Middle class people must change gear of their speed. Otherwise, they have to suffer. મિડલ ક્લાસના માણસો હાથ જોડીને બેસી રહીને સતત રડ્યા જ કરશે, અમારી આ સ્થિતિ છે, અમે બહુ તકલીફમાં છીએ, અમારું કોઈ ધ્યાન નથી આપતું. હા, તો એવું જ થશે. કારણ કે જે લોકો ગરીબ છે, ગરીબી રેખાથી નીચે જીવે છે, જેની પાસે બિચારા પાસે 2 ટાઈમનું ખાવાનું નથી, રહેવા માટે ઘર નથી, પાણી નથી, શિક્ષણ નથી, દવા નથી, હા, એના માટે પહેલી ફરજ સરકારની છે. સરકાર કરશે, અને કદાચ ધનવાનો કરે તો પણ આનંદ થશે, પણ એના માટે કોઈ કરશે. હવે રહી વાત ધનવાનોની, એ તો કોઈની આશા રાખતા નથી. એમને ઈશ્વરે જે પરમ કૃપા વરસાઈ છે ને, એનો પૂરો ઉપયોગ કરીને છે એનાથી પણ આગળ જવા હોય તૈયાર જ હોય છે. મુકેશ અંબાણીની દોડ હંમેશા બિલ ગેટ્સ તરફ કે મસ્ક તરફ જ હશે, એ નીચે નહીં જાય. ધનવાનો પોતાની જગ્યાએથી ઊંચે ઉઠશે. આ બંનેને પોતાની સ્થિતિમાં જીવવા માટેની સ્થિતિ કુદરત બનાવી રાખે છે. હા, મધ્યમ વર્ગ છે, એ નથી ગરીબ કે નથી ધનવાન, પણ એના માટે પોતે જવાબદાર છે. તમે ક્યાં સુધી હાથ ઝાલીને બેસી રહેશો? તમારે ઉઠવું પડશે ને. તમે એકમાત્ર નોકરી કરશો તો થોડી ચાલશે. તમે જે નોકરી છો એમાં પણ ઉપરની દરજ્જા મેળવશો ને પ્રમોશન તો કેમ ચાલશે? તમે છો એનાથી વિશિષ્ટ સારી નોકરી તમે મેળવવાનો પ્રયત્ન જ નહીં કરો તો કેમ ચાલશે? તમે માત્ર નોકરી કરીને ચૂપચાપ આવીને બેસી રહેશો તો કેમ ચાલશે? નહીં, તમે બીજી કોઈક નોકરી, બીજી કોઈ આવકના રસ્તા, આવું કશું ઊભું નહીં કરો તો તમારું લેવલ બદલાશે કેવી રીતે? નથી ધનવાનું તમારા માટે જોવાના કે નથી ગરીબો માટે જે સરકાર છે એમાંથી હિસ્સો તમને મળવાનો. હા, તમે રડ્યા કરો, બૂમો પાડ્યા કરો, નહીં, પણ તમે બાજુમાં બીજી 3 આવકના રસ્તા ઊભા કરો. તમે નાનકડો વ્યવસાય કરો, તમે ધંધો કરો, તમે કદાચ જે આવક છે એમાંથી બચત કરો અને બચતોનું મૂડીરોકાણ કરો, અને એવી રીતે એમાંથી પોતાનું સ્ટેજ જ્યાં છે ત્યાંથી વધારો, તો તમે છો એનાથી સારી સ્થિતિમાં રહી શકશો. નહીં, પણ અમારે એવું કંઈ કરવું નથી, અમારે ચીસો પાડવી છે. સરકાર અમારું કંઈ કરતી નથી, અમારું પ્રારબ્ધ નબળું છે, અમારું કુદરત આ કરે, અમારે કંઈ કરવું નથી. અને એક માન્યતામાં બેસી ગયા છે કે હું આ કેવી રીતે કરી શકું? કરી શકાય, કરી શકાય. અમદાવાદની અંદર મારવાડથી આવેલા લોકોએ અમદાવાદમાં કરોડના ફ્લેટ બનાવ્યા, શાક વેચીને, ફ્રૂટ વેચીને, ટેમ્પો ચલાવીને. કરી શકાય, કેમ કે એને શરમ નથી કે હું શાકની લારી કરું. નહીં, આપણે નહીં કરી શકીએ. કોઈ પણ કામ કરી શકાય એ માન્યતા આપણે પરદેશ પાસેથી નથી લેવી. પરદેશ પાસેથી આપણે મોબાઈલ લેવા છે, કોમ્પ્યુટર લેવા છે, જીન્સ લેવા છે, આપણે વેલેન્ટાઇન ડે લેવો છે, આપણે 31st લેવી છે. પણ એના માણસો અહીં કોઈ પણ કામ કરીને સોમથી શુક્રમાં અદ્ભુત જિંદગી જીવવાના પૈસા કમાય છે, એ આપણે નથી લેવું. મિડલ ક્લાસ સતત રોવા માટે છે. હા, તો ઈશ્વરનો આદેશ છે, રડો.